કાલે 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી એ સુબેલુ પર્વત જે હતો ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમની સેના તેમની સાથે હતી અને સુબેલુ પર્વતની જે શિખર હતું, જે ટોચ હતી, તે સમતલ અને રમણીય સ્થળ હતું અને આ સમતલ અને રમણીય અને સુંદર સ્થળને જોઈને, આ શિખરને જોઈને શ્રી લક્ષ્મણજીએ તે સમતલ ભૂમિ ઉપર વૃક્ષની છાલ, કુશની છાલ તે બિછાવી, તેના ઉપર મૃગની છાલ તે બધું વિછાવ્યું અને પ્રભુ શ્રી રામચંદ્રજી માટે ત્યાં તે પ્રકારે આરામ કરવા માટેનું તે સ્થળ બનાવ્યું. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાં આરામ કરે છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું મસ્તક એ શ્રી વાનરરાજ શ્રી સુગ્રીવજીને ગોદમાં છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીની ડાબી બાજુએ ધનુષ્ય છે અને જમણી બાજુએ તર્કસમાં તીર છે અને પ્રભુ શ્રી રામચંદ્રજી ના ચરણ કમલો એ પરમ ભાગ્યશાળી એવા શ્રી હનુમાનજી અને અંગદ એ દબાવી રહ્યા છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીની પાછળ શ્રી લક્ષ્મણજી ખવામાં તર્કસમાં તીર અને હાથમાં ધનુષ્ય ધારણ કરીને વિરાસમાં ઉભેલા છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીની કાનોમાં શ્રી વિભીષણજી એ સલાહ આપી રહ્યા છે અને આ એક ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાના કર કમલોથી તે બાણોને સુધારી રહ્યા છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ જે ચંદ્રમા હતો, પૂર્ણિમાનો ચંદ્રમા હતો તે જોયો અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે આ ચંદ્રમા કેટલો બધો નિડર છે, તે પૂર્વ દિશામાંથી ઉદય થાય છે અને સિંહ સમાન આ ઉદય થાય છે. આ ખૂબ જ નિડર છે, જે અંધકારને નષ્ટ કરે છે અને આ આકાશમાં જે તારાઓ છે તે જાણે સ્ત્રીના શૃંગાર માટે મોતી હોય તે સમાન છે અને આ ખૂબ જ રમણીય દ્રશ્ય છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા કે હે ભાઈઓ, મને બતાવો કે આ ચંદ્રમામાં કાળાપણું કેમ છે. આ સાંભળીને વાનરરાજ શ્રી સુગ્રીવજી જવાબ આપ્યો કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, પૃથ્વીની જે પ્રતિબિંબ છે તે જ આ ચંદ્રમાં દેખાઈ રહ્યો છે, તેથી ચંદ્રમાં કાળાપણું છે. ત્યારબાદ કોઈ બીજા વાનરે કહ્યું કે ચંદ્રમાને રાહુ ગ્રહે ગ્રસિત કર્યો હતો, તેથી ચંદ્રમાં કાળાપણું છે. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા કે ચંદ્રમાનો જે પ્રિય ભાઈ છે તે વિષ છે અને ચંદ્રમા તે વિષને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તેના કારણે તેના લીધે આ ચંદ્રમામાં કાળાપણું છે. ત્યારબાદ શ્રી હનુમાનજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, ચંદ્રમા તમારો ભક્ત છે અને તે તમારી શ્યામ રંગની જે મૂર્તિ છે અને હૃદયમાં ધારણ કરે છે તે લીધે તે લીધે ચંદ્રમામાં કાળાપણું છે. શ્રી હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામચંદ્રજી પ્રભુ હસ્યા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા કે દક્ષિણ દિશા તરફ જુઓ, ત્યાં કેટલું મોટું વાદળ છે અને આ વાદળ ખૂબ જ વિશાળ છે, કાળા રંગનું છે અને વીજળી ચમકી રહી છે અને મને એવું લાગે છે કે આ વાદળમાંથી કઠોર ઓલાનો વરસાદ તો નહીં થાય ને. આવું પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા. ત્યારબાદ વિભીષણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, આ વાદળ નથી, પરંતુ જે દશગ્રીવ રાવણ છે તે અત્યારે લંકાની ચોટી ઉપર એક વિચિત્ર મહેલ છે, ત્યાં નૃત્ય અને ગીતનો કાર્યક્રમ થઈ રહ્યો છે તે જોઈ રહ્યા છે અને આ વાદળ વાસ્તવમાં દશગ્રીવ રાવણના મસ્તક ઉપરનું જે છત્ર હોય છે તે છે અને આ વીજળી જે ચમકી રહી છે તે રાવણની પત્ની મંદોદરીએ કાનમાં કર્ણના ફૂલ પહેરેલા છે તેની ચમક છે. અને આ જે ધ્વનિ આવી રહી છે, મધુર ધ્વનિ આવી રહી છે, તે વીણાનો અને મૃદંગનો અવાજ છે અને દશગ્રીવ રાવણ અત્યારે ત્યાં કાર્યક્રમ જે છે તે જોઈ રહ્યા છે. આ સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજી રાવણનું અભિમાન સમજીને હસ્યા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના ધનુષ્ય પર બાણ ચલાવ્યું અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ તે બાણને સંધાન કર્યું, તે બાણને છોડ્યું અને આ બાણે જઈને રાવણનું જે છત્ર મુકુટ હતું તે અને મંદોદરીના કર્ણફૂલને નીચે પાડી દીધા અને તરત જ તે બાણ એ પ્રભુ શ્રી રામચંદ્રજીના તર્કસમાં પાછું આવી ગયું. રાવણની સભામાં ભંગ પડી ગયો. કોઈને પણ ખબર પડી નહીં કે આવું કેવી રીતે થયું. કોઈને જાણ જ ના થઈ કે કેવી રીતે રાવણના છત્ર મુકુટ અને મંદોદરીના જે કર્ણફૂલ હતા તે નીચે કેવી રીતે પડ્યા. અને ના કોઈ ભૂકંપ આવ્યો છે, ના કોઈ ભારે હવા નીકળી છે, તો પછી આ છત્ર મુકુટ અને મંદોદરીના જે કર્ણફૂલ છે તે પડ્યા કેવી રીતે. આ વિચારીને સભામાં જેટલા પણ લોકો હતા તે બધા ભયભીત થઈ ગયા અને
રાવણે આ બધા વ્યક્તિઓને ભયભીત જોઈને ત્યારબાદ રાવણે યુક્તિપૂર્વકના વચનો કહ્યા કે જે રાવણ માટે મસ્તકો પડવા તે તો શુભ શકુન છે, તે રાવણ માટે આ છત્ર મુકુટ નું પડવું કેવી રીતે અપશકુન હોઈ શકે?